What's up guys? Very good morning. આપણે ઉઠી ગયા છે સવારના 7 વાગ્યા છે. મારા મામાનો ફોન હતો, સો આઈ ટોક વિથ હિમ ફોર ફ્યુ મિનિટ્સ. હવે ફટોફટ આપણે નાવા જશું, એના પછી ચા બનાવશું, એના પછી બેગ પેક કરશું, પછી યુનિવર્સિટી માટે હાલ્યા જશું અને સૌથી પહેલાં વર્કઆઉટ કરશું. સો યા દેટ ઇઝ ઇટ. એન્ડ બાકી તો જોયા તો દિવસ કેવો જાય, પ્રિટી એક્સાઇટેડ. That is it. અચ્છા ગાઈસ, આપણું બેગનું ને બધું શું કહેવાય કામ પતી ગયું છે. મસ્તીના કપડાં નાખી દઈએ, ફટાફટ નાહી લઈએ એન્ડ ધેન ચા પીવાની છે. ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે. આઈ નીડ ટુ ગેટ રેડી મેક્સ ટુ મેક્સ બાય 8:30. આઈ મીન ત્યારે ચા નાસ્તો ને બધું પતાવી લઈશ. એના પછી મારે નીકળવું છે. આઈ મીન અગર હું 9 વાગે પહોંચી જાઉં ને યુનિવર્સિટીએ તો ઇટ્સ વેલ એન્ડ ગુડ, કારણ કે મારું સ્ટુડન્ટ આઈડી કઢાવવાનું છે, નેવિગો પાસ કઢાવવાનો છે, ઘણી બધી વસ્તુ કામ કરવાના છે. સો જેટલો વહેલો આપણે કોલેજે પહોંચીએ એ સારું. સો યા દેટ ઇઝ ઇટ. ગાઈસ, ચા બનાવતો હતો અને અહીંયા ચલો પાવડર તો જોઈ ઢોળાઈ ગયો છે. થોડીક જ શું કહેવાય ચામાં એટલો કલર નહીં, કારણ કે આ પાવડર ઢોળાઈ ગયો છે. મને જરાય ન ગમે ત્યારે વસ્તુ વેસ્ટ છે. એટલે આઈ વિલ સી ઇફ આઈ કેન પાવડરને કપમાં નાખી શકું તો પાછો. એન્ડ જો આ બધા નાના મોટા અખતરા તો થતા રહીએ. I am running little bit late on time. It is 8:20 right now. Ne by 8:45 I need to leave the home to take the metro. એટલે હું ત્યાં બિફોર 9:10 9:15 પહેલાં પહોંચી જાઉં. મારે 9 વાગે પહોંચવાનો પ્લાન હતો ત્યાં, બટ હવે જોઈએ કેટલું જલ્દી થાય, કારણ કે હજી મારે બેગ પેક કરવાનું બાકી છે. સો યા વી આર રનિંગ લેટ ઓન ટાઈમ. નાવામાં એઝ ઓલવેઝ વધારે વાર લાગી ગઈ. ઓકે, અત્યારે હું બહુ ઉતાવળમાં હતો ને મને જસ્ટ ખબર પડી કે આખું બ્લુ આઉટફિટ પહેરવાનો હતો. મારા બ્લુ શૂઝ છે ને એમાં લેસ નથી બાંધેલી, એટલે મારી સાથે બહુ મોટો સ્કેમ થઈ ગયો છે. હું ફટાફટ પાણીની બોટલ ભરવા જાઉં છું અને બાકીના લોકો અહીંયા સૂતા છે. સો આઈ નીડ ટુ કીપ માય વોઇસ લો. અને ઇટ્સ ઓલરેડી 8:45. સો ઇટ ઇઝ ધ ટાઈમ આઈ મસ્ટ લીવ. પણ હવે બોટલ ભરી બેગ ટીંગાડી અને આપણે યુનિવર્સિટીએ જતા થશું. ઓકે ગાઈસ, ઇટ ઇઝ ટાઈમ 8:15 આસપાસ થયા છે ટાઈમ, અને આપણે જવા નીકળી ગયા છે. એક બેગ, 2 બેગ. આ તો અત્યાર માટે જ છે, આ હું રોજ કરી નહીં કરું. આમાં કામની વસ્તુ છે. સો મે બી ફર્સ્ટ ડે છે ને કાંઈક જોઈએ તો યુનિવર્સિટી એટલે. એન્ડ આઈ એમ ગોઈંગ. ઇટ્સ બ્લુ, બ્લેક, બ્લુ એન્ડ બેકપેક ઇઝ ગ્રીન. હા, ઘણા બધા મિરર્સ છે બાય ધ અહીંયા. યુ કેન સી બહુ ટ્રાફિક છે. ફટાફટ આપણે ચડી જાય, બાકી જગ્યાએ નહીં મળે. સો યાર લુઈ બ્લેન્ક મેટ્રો. અહીંયા ખબર ને એની પહેલાંનું સ્ટેશન હતું ને સ્ટર્લિંગ ગાર્ડ, ત્યાં ટ્રેન 3 મિનિટ ઊભી હતી. 9:12 થી 9:15 સુધી ફોર સમ રીઝન. અને અત્યારે 9:15 તો વાગી ગયા છે. અહીંથી અરાઉન્ડ 2 મિનિટ્સનો જ વોક છે. સો આઈ ટ્રાય ટુ વોક એઝ ફાસ્ટ એઝ આઈ કેન એન્ડ ફટાફટ યુનિવર્સિટીએ પહોંચી જાય આપણે. લેટ્સ ગો ગાઈઝ. જસ્ટ રીચ ઇન ધ યુનિવર્સિટી. બહુ સરસ મજાની છે અને લોકો બી બહુ સારા છે. ઓલ એ લોકો કીધું કે મેં પહેલાં શું કહે ઓલા બોર્ડ ઉપર ગયો, એ લોકોએ કીધું કે શ્વાસ ચડી ગયો તો કોફી કે કંઈ ઠંડુ પી લે 5-10 મિનિટમાં પાછો, કારણ કે અહીંયા એકચ્યુઅલી લાઇનમાં છે ને બહુ મોટો ટ્રાફિક છે. તો એની માટે એ લોકોએ કીધું, બાકી તો ન કહો. અને નાસ્તો પાણી કરવાનું બહુ બધું છે. ઓ માય ગુડનેસ, હરિયાળી બહુ બધી છે અહીંયા તો, બહુ જ. સો બાકી તો તમે લોકો કહો શું છે શું નહીં. એન્ડ યા આઈ એમ વેરી એક્સાઇટેડ. ચા કોફી પીએ આપણે. આમ તો ઘરેથી ચા પીને આવ્યો હતો, પણ સ્ટીલ આઈ ગેટ સમ જ્યુસ ઇફ આઈ કેન. ને બાકી આઈ કીપ યુ ગાઈઝ અપડેટિંગ. સો જસ્ટ ચેકડ ઇન, બટ ધ થિંગ ઇઝ કે મારું ફ્રેન્ડ આઈડી હજી રેડી નથી થયું, બિકોઝ મેં ફોટો શું કહેવાય મોકલ્યો હતો એ જસ્ટ 1 વીક પહેલાં મોકલ્યો હતો. તે સેડ ટુ ગો ઇન રૂમ 105. So yeah, I'll do it. I guess it's not good to record in here. So I'll keep you guys updating. Yeah guys, ક્લાસમાં તો બેસી ગયા છે આપણે. ઓલ્સો બહુ ભરેલો ક્લાસ છે, બહુ મોટો ક્લાસ છે. I'll show you guys around કે હાઉસ ધ ક્લાસ બહુ મોટો ક્લાસ છે. આપણે તો આને ઓડિટોરિયમ કે હોલ કહી દે ભાઈ, એટલો મોટો તો ક્લાસરૂમ છે. મોર દેન અરાઉન્ડ 100 પીપલ છે અહીંયા. 100 પીપલ શું સ્ટુડન્ટ છે અહીંયા. બાકી તો ત્યાં ઓરિએન્ટેશન બહુ સરસ થયું, બધા ફેકલ્ટીઝને મળી લીધું. અને ભાઈ સ્ટ્રિક્ટ તો છે, ભાઈ સ્ટ્રિક્ટ છે એવું એ લોકોએ ઓરિએન્ટેશનમાં કીધું છે. ડોન્ટ નો કે સાચું છે કે નહીં. તો આઈ જસ્ટ શો યુ ધ સરાઉન્ડિંગ, ક્લાસ કેવો છે શું નહીં.
સો ધેર યુ ગાઈઝ ગો કે આખો ક્લાસરૂમ છે, ઇટ્સ રિયલી બિગ. પાછળ આખો મસ્ત છે. સો યુ નો ઇટ્સ રિયલી પ્રિટી. વોટ્સઅપ ગાઈસ, બ્રાઉની ખાઉં છું. અહીંયા બીજું સબવે જેવું છે બટ નો સોસ નથિંગ. ઘાસ ફૂસ નાખીને બ્રેડની અંદર આપ્યા છે. બીજી એક મફિન છે મોટી એવી. સો દેટ્સ ઓલ ટુ યુ નો ઈટ. બાકી પાછળ કાફેટેરિયા છે, દેટ્સ પેડ. બટ એવું કંઈ આપણે ભૂખ નથી અત્યારમાં. પાણીની બોટલ છે, પાણીની બોટલ આપણે ઘરેથી ભરીને લાવ્યા હતા. સો ઓરિએન્ટેશન તો ભાઈ બહુ મોટું હતું. 60-70 પાનાનું હતું. 25-20 ફોટા પાડ્યા ઘણી બધી વસ્તુના. અને બિકોઝ ઘણી બધી ઇન્ફોર્મેશન આપી હતી લોકોએ. આખા ઓલાની શું કહેવાય યરની ને તમારો પ્રોગ્રામ છે ને શેનો છે. ઇટ ઇઝ નોટ ઓનલી ફોર યુ નો BBA, આઈ મીન MBNI છે, બેચલર્સ ઇન સ્પોર્ટ મેનેજમેન્ટ છે, બેચલર્સ ઇન લક્ઝરિયસ એન્ડ ફેશન ડિઝાઇનિંગ ને એવું બધું ઘણું બધું છે. સો બધાના સ્ટુડન્ટ્સ એક સાથે બેઠા હતા. ઓલ્સો હજી આખો દિવસ થાય. મેં હજી ઇટ્સ કેટલા થયા અહીંયા 12 થયા. સો ઇટ્સ અરાઉન્ડ 12:30 over here. So there's still a lot of things to do. There are 2 to 3 more workshops to attend, and then we'll go to bank and something if that's open after 5. જેમાં પૂછવાનું છે ફ્લોરિયનને કે બેંક ઓપન છે કે નહીં, એન્ડ કઈ બેંકમાં અકાઉન્ટ બનાવું, કઈ બેંકમાં નો બનાવું, અને એવરીથિંગ અબાઉટ દેટ. સો યા દેટ્સ અ થિંગ. બાકી એટલી બધી મોટી નથી યુનિવર્સિટી, બટ લોકો બહુ બધા છે. ઇટ્સ અ વેરી બિઝી પ્લેસ. As you guys can see, there are a lot of people around me. બાકી તો યુનિવર્સિટી છે. બહુ મોટા ક્લાસરૂમ છે. I didn't expect that many big of classroom. સિટિંગ ઓછી ઇન ધ સેન્સ નાની છે. આપણે જે મોટી બેન્ચ હોય એટલી મોટી બેન્ચ નથી. સિટિંગ બરાબર ઠીકઠાક છે. બટ યા વિલ સી ટુ ઇટ હાઉ થિંગ્સ ગો. ઇટ્સ જસ્ટ ફર્સ્ટ ડે, તો આપણે જજ નથી કરવું કે વસ્તુને. વિલ સી હાઉ થિંગ્સ ગોઝ. સબ ગાઈઝ, યુનિવર્સિટીનો પહેલો દિવસ પૂરો છે આપણો. 5:15 થયા છે અહીંના. એટલે મે બી તમારા લોકોને ત્યાં આઈ ડોન્ટ નો ના 9:45 થયા હશે. યા બી એક્ઝેક્ટ 9:45 જેવો ટાઈમ થયો હશે. સો ધ સ્કૂલ ડે ઇઝ જસ્ટ ઓવર. જે બહુ બધું શું કહેવાય ઇન્ફોર્મેશનથી બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવી છે. ના ઓલું ને પ્લેજરિઝમ ઉપર તો આખો લોકોએ પહેલા જ દિવસે વર્કશોપ આપ્યો છે અમને કે ભાઈ તમારે પ્લેજરિઝમ નથી કરવાનું. AI નહીં ચાલે. આઈ મીન પીપલ ડુ કોપી ફ્રોમ ChatGPT નહીં. અહીંયા નહીં હાલે. અહીંયા જો તમને પકડાઈ ગયા સીધો F, એટલે આઈ કેન નોટ ડુ ChatGPT એટ ઓલ. બાકી તો આઈ એમ હેડિંગ ધ ઓપોઝિટ વે. પાછળ શું કહેવાય ક્યાં જવું હોય તો લુઈ બ્લોકવાળા મેટ્રો સ્ટેશને જવું હોય ને તો પાછળ જવાનું છે. બટ અમે શું કહેવાય જરાક ઇવનિંગ ટાઈમ છે ને વેધર સારું છે, તો મેં કીધું કે આપણે આ કેનાલ એક્સપ્લોર કરીએ. કેનાલનું નામ છે બહુ મસ્ત એકદમ. ઇટ્સ જસ્ટ કેનાલ. યુ કેન નોટ એક્સપેક્ટ એનીથિંગ એલ્સ. બાકી ઝાડવામાં કંઈ છે ને, આઈ મીન પાંદડા છે ને. સી ઇટ રિયલી લુક્સ ગુડ ભાઈ, નો કેપ. બહુ મસ્ત લાગે. એન્ડ ધ થિંગ બિહાઇન્ડ મી ઇઝ ધી ABS થિંગ. બહુ મસ્તીના જો પંછી ઉડતા જાય છે. ઠંડી તો છે પાછી જેમ અહીંયા સનસેટ થાય. સનસેટનો ટાઈમ 5:30 છે, બટ ઉપર ઇટ્સ જસ્ટ ક્લાઉડ્સ. સો there's no way I can see the sunset in Paris in this weather. બાકી તો ટ્રાય સેમ છે. ફર્સ્ટ સેમ છે એ 12 વીક્સનું છે. એન્ડ હા, બીજું એ કે હોલિડેઝ ભાઈ ખાલી 3 દિનની જ હોલિડે. ભાઈ ચોથા દિવસે હોલિડે પડી ને તો તમારા સીધા 4 માર્ક્સ કપાઈ જશે એટેન્ડન્સના. ને મિનિમમ અટેન્ડન્સ છે 73ની. એટલે આઈ કેન ઓનલી ટેક અરાઉન્ડ કેટલી ઇન ટોટલ 4 3 18 એન્ડ દેન આઈ કેન ટેક અ વીક ઓફ ઓનલી. એમ હું આખું એક વીક ન જાઉં દેન એ ચાલે. બટ એનાથી વધારે જાઉં તો સીધું આઈ ગેટ અટેન્ડન્સ બિલો 73 દેન આઈ જસ્ટ ગેટ એન F. બાકી ધ સ્ટાફ મેમ્બર્સ આર સુપર ગુડ ભાઈ. એમાં કંઈ ના નહીં, બહુ સરસ છે. અત્યારે મારું સ્ટુડન્ટ કાર્ડ હજી નથી બન્યું, તો મેં એનું કીધું છે એકવાર મે બી કાલે. તો મારે શું કહેવાય યુનિવર્સિટી પણ નથી પાછી. એટલે પરમ દિવસે યુનિવર્સિટી છે. આ ટ્યુઝડે છે, વેનસડેના કંઈ નથી, થર્સડેના છે. અને હા, ઇટ્સ ઓનલી 3 days અ વીક. અને એમાં બી 1-2 કે તો મેક્સ ટુ મેક્સ 3 લેક્ચર હોય તમને. એટલે ઇટ્સ ઓનલી અરાઉન્ડ 15 hours પર વીક. ને આપણે રાજકોટમાં તો ઘણી કોલેજ ને સ્કૂલમાં મે બી એક જ દિવસમાં
બાર કલાક તો કરાવી દે. મે બી સવારના 7 વાગ્યાથી તમે જાઓ ને રાજકોટની બહાર સ્કૂલ હોય તો એનો 1 કલાકનું ઓલું બધું ને દેટ ઇઝ ઓલ. બાકી day 1 at university spent pretty well. વાંધો નથી આવ્યો. સ્ટુડન્ટ આઈડી નો બન્યું એનું મને ઓલું છે, કારણ કે અત્યારે પાછું સર 2.15 દેવાના, અને નેવિગો પાસ મારું બને 35 યુરોઝમાં, અને નોર્મલ પ્રાઇસ છે 86ની છે. બટ એઝ આઈ એમ સ્ટુડન્ટ તો મારે બની જાય. ઓલ્સો મારે સ્ટુડન્ટ કાર્ડ નેવિગો નીકળી જશે, પેલું બીજું એક સર્ટિફિકેટ દેખાડીશ, એટલે નેવિગો વિલ બી ડન. બટ બેંક નહીં થાય, કારણ કે મારે એક પરમનન્ટ એડ્રેસ જોઈએ. એટલે રાઇટ નાઉ આઈ એમ ફાઇન્ડિંગ એકોમોડેશન. બીજું એ લોકોએ કામ આપ્યું છે કે ABSનું તમે એક રેઝ્યુમે બનાવો, એટલે એ કામ કરવાનું છે. હોટેલ્સ, ABSનું રેઝ્યુમે બનશે, એના પછી મારે એક સોશિયલ સિક્યોરિટી નંબર કઢાવવાનો છે. એના પછી આઈ કેન ગેટ અ જોબ ઇન સમ કોર્પોરેટ જોબ ઓર આવા નાના એવા કાફેમાં કે કામ કરવું હોય તો એની માટે પણ એક સોશિયલ સિક્યોરિટી નંબર જોઈએ, કે જેના ઉપર તમે કોન્ટ્રાક્ટ સાઇન કરો. અને વોટ યુ કેન એટલે તમે ભેગો સ્કેમ ન થાય એમ. કોન્ટ્રાક્ટ વગર તમે કામ કરશો ને તો નહીં ફાવે. અને બીજી એક વસ્તુ બહુ શીખડાવી કે તમને કોઈ ગમે એટલા પૈસા દે વધારે જોબ કરવાના, બટ ડુ નોટ વર્ક ફોર મોર દેન 21 hours. એની મની યુ મેક અનધર ટેબલ ઇઝ ઇલીગલ. અને જો પકડાઈ ગયા તો વિઝા કેન્સલ થઈને તમને ઘર ભેગા કરી દે. એટલે યુ કેનોટ વર્ક મોર દેન 21 hours ઇન અ વીક. એટલે એ એક વસ્તુ છે. બાકી તો મને એવું હતું કે આઈ કુડ વર્ક અ લિટલ બિટ મોર, બટ આઈ ડુ ધ ટ્રેડિંગ થિંગ્સ એન્ડ મેક સમ મની બાય માય સેલ્ફ. બાકી 20 ઓલા છે, શું કહેવાય, અલગ અલગ એરિયા છે. આપણે કેમ કોટરેજા ચોક ને રેસકોર્સને હોય, આ નંબર આપ્યા છે 1 થી 20 સુધીના. તો મારી યુનિવર્સિટી છે 10 પેરિસમાં છે, તો કાલે આપણે આવશું ને 10 પેરિસ આખું એક્સપ્લોર કરશું. ઓકે, સો આપણે શું કહેવાય જતા હતા કોલેજથી પાછા મેટ્રો સ્ટેશને, તો મને સબવે દેખાઈ ગયું. ને મને સબવે દેખાય એટલે હું એમાં અંદર જાય વગર કઈ રીતે રહું, એટલે આપણે અંદર ગયા, ત્યાંથી સબવે લીધું. અત્યારે રેસ્ટોરન્ટ આ ટાઈમે ક્લોઝ હતી, એટલે હી જસ્ટ મેડ મી એન્ડ પેક્ડ ઇટ. એને મને એક ફ્રીનું કુકી આપ્યું. સો દેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ. કાંઈના થયો ને મફતની દેતા રહ્યા. ઓકે, સો નેવિગો પાસ આવી ગયો છે, પણ એને એક્ટિવેટ નથી કર્યો, કારણ કે અહીંયા જે સ્ટેશન છે ને લુઈ બ્લોક, ત્યાંથી 1 વીકનું જ થાય છે ને, એ પણ 30 યુરોઝ ને 75 સેન્ટ્સ. તો એ બહુ મોંઘું કહેવાય, બરાબર કે નહીં? સો એની માટે જ મારી ટ્રેન આવી ગઈ છે. સો એટલે એના આપણે પૈસા નથી દેવા, અને હું 1 ફેબ્રુઆરીથી આખા મહિનાનું લઈશ, કારણ કે બાકી 1 વીકનું જ થાય. તો હેલો ગાઈઝ, આપણે ઘરે પહોંચી ગયા છે ફાઇનલી. હવે કોઈ છે નહીં, મને ઓવન વાપરતા આવડતું છે નહીં, એટલે સબવે ગરમ થશે નહીં. મારે મનારની વેઇટ કરવી પડશે. એ આવશે, શીખડાવશે ઓવન કેમ વપરાય, અને એના પછી આપણે ઓવનમાં ભાઈ એના પછી આપણે ઓવનમાં ગરમ કરીને ખાઈ શકશું. મારું બેડ ઉપરથી નીચે ઓટોમેટિકલી પડી ગયું. આઈ ડોન્ટ નો વાય. સો ધેટ ઇઝ ઇટ. I'll get fresh in few minutes and then do some of my work because there are a lot of work to do. ભાઈ ફૂલ થાકી ગયો, ખબર નહીં આજે બહુ જ એમ થાકીને છે ને બેગનો છે ને બહુ વજન હતો. હું તમને બેગ કેમેરા કરીને દેખાડું. આ છે ને બરોબર મારું બેગ છે, આમાં લેપટોપ છે, અમારા ડોક્યુમેન્ટ્સ છે. આનો જ વજન છે ને ભાઈ, આનો વજન બહુ વધારે છે. પ્લસ ઇફ આઈ શો યુ ગાઈઝ ઇન ધીસ, તો આમાં હું નાસ્તો લઈ ગયો હતો જરાક, ચોપડા છે ક્લાસમેટના, અને બીજું બહુ મોટું ફોલ્ડર છે મારા ડોક્યુમેન્ટ્સનું. આમાં શું કહેવાય, લાઈટ તો મારું શું કહેવાય લેપટોપનું વાયર છે, મારું માઉસ છે, કેલ્સી છે ને એ બધું છે. બટ બહુ વજન છે, બિકોઝ મારું લેપટોપ છે ને એ 17 ઇંચ વાળું છે, એટલે ખાલી લેપટોપ જ બહુ વજન છે, એકદમ ટીવી જેવું લાગે કોકને તો. એટલે એનો 3.5-4 કિલો વજન છે ને બાકી ધીસ એવરીથિંગ એલ્સ, એટલે આનો 5 કિલો વજન છે. પ્લસ મારે ઓલું ગળામાં પહેરીને ગયો તો હું ને, એટલે એમ એનો ખાસ તો વજન લાગ્યો છે. બાકી તો કંઈ ખાસ છે નહીં. એન્ડ સબવે આવી ગયું છે, આઈ મીન સબવે લાવ્યો છું, એમાં પડ્યું છે. કૂકી ખાઈ ગયો હું, કારણ કે મને બહુ જ ભૂખ લાગી હતી અતિશય. સવારે ખાધું હતું એ, વચ્ચે એક મફિન શું બ્રાઉની નાની એવી ખાધી હતી.
ને ઓલું એક બીજું ઘાસફૂસ, અરે ભાઈ એ તો હાવ, મેં કંઈ બાઇટ નતો લીધો પણ જે લોકોએ ખાધું હતું એને મને કીધું કે બ્રેડ હતી બરોબર છે, એની અંદર બટર લગાડ્યું હતું, એની અંદર કેના પાન પાન ન કહેવાય ને શું કહેવાય, સ્પિનેચ હતી, એ લોકો સ્પિનેચ બોલ્યા હતા, મને જ ખબર સ્પિનેચ ને કોરિએન્ડર વચ્ચે મને કન્ફ્યુઝન છે. પાલકના મોટા ઓલા ખબર પત્તા આવે પાલકના મોટા પત્તા, એ હતું બરોબર છે. અને એ એમને પાથરી દીધું ને જરાક માયોનીઝ કે ચીઝ હતું એવું હતું. નો સ્પાઇસ નથિંગ ભાઈ, પાલકનો એમને નોર્મલ પાલકનો શું સ્વાદ આવે, તમે ઝાડવાના પાંદડા ખાતા હોય એ જ ને, બ્રેડની વચ્ચે બટર માયોનીઝ કે ચીઝ ને ઝાડવાનું પાંદડું એ નાખીને ખાવ, અર ભાઈ કેમ થાય કે આપણે પાણીપુરી વડાપાઉં તીખું તીખું ખાતા હોય ને, અર નોટ એટ ઓલ ભાઈ, જરાય ન ભાવે મને. એટલે મેં એક બાઈટનું લીધું ને પછી રસ્તામાં એક ગરીબ બાઈ બેઠી હતી મોટી ઉંમરની, અને આપણે આપી દીધું, એક સારું કામ કર્યું બરોબર છે. કારણ કે જો આમ સબવેમાં છે ને મેં કેચઅપ નખાવ્યો, સ્વીટ ઓનિયનનો સોસ અહીંયા હોય છે, ચિપોટલે હોય છે, પછી કયું હતું હજી મિન્ટમાં હતું તો મિન્ટમાં નખાવ્યું, ઇન્ડિયન તંદૂરી સોસ હોય છે ને સબવેમાં એ અહીંયા અવેલેબલ નથી, કેમ કે ધેટ ઇઝ ઓનલી ફોર ઇન્ડિયા. ને યા ધેટ ઇઝ ઇટ. ઓલી મનાર આવે છે થોડીક વારમાં, કલાકનું હજી, એને કીધું કે આઈ એમ એટ વર્ક, આઈ વિલ બી બેક હોમ આફ્ટર 1 hour, એટલે આપણે એનો વેઇટ કરીએ છીએ. પછી સબવે ગરમ કરીને ખાશું, ઓલી શું કહેવાય વેફરનું પડીકું ખાશું અને થેપલા ખાશું જો ભૂખ નહીં બુરાણી હોય તો. ધેટ ઇઝ ઇટ. બાકી તો આજનો સ્કૂલનો દિવસ બહુ સરસ ગયો. પ્લેજરિઝમ ઉપર બહુ મોટું ભાષણ આપ્યું, જે કે મેં પહેલાં મેન્શન કર્યું. બાકી હા અટેન્ડન્સ 2-3 ફ્રેન્ડ્સ હતું કે તારી અટેન્ડન્સ શું છે, 73% હું ઘરે રહેવાનો છું. એટલે મે બી કાલે કંઈ વ્લોગ ન આવે. આ વ્લોગ આઈ મીન યુઝ્યુઅલી તમારા લોકોના ટાઈમમાં છે ને હું 2 વ્લોગ અપલોડ કરું છું, એક સવારે ને એક મે બી તમે લોકો રાતે 12 વાગ્યા પહેલાં શું એની પહેલાં. બટ કાલે એક જ વ્લોગ આવશે જે કે છે આજનો, વિચ ઇઝ 23rd. તમારે 24thના મે બી મોર્નિંગ ટાઈમમાં આ વ્લોગ અપલોડ થઈ જશે ફર્સ્ટ ડે. ઓકે સો જસ્ટ સબવે ગરમ કર્યું છે એન્ડ ખબર નહીં મારા મગજમાં શું આવ્યું, મેં ફ્રીજમાંથી મારો સોસ કાઢ્યો ને સોસ કાઢ્યો, આઈ ડોન્ટ નો વાય. મને થયું કે હું સેન્ડવિચ ખાઉં છું બટ ઇટ ઇઝ સબવે, સો I don't need to put extra sauce on my Subway, but you know થોડા દીમાં કામ નહીં કર રહા આજ. બાકી મારા બાલાજીના વેફરના પડીકા છે જેને હું લેસ સમજીને ખાઈશ. Maria is over there working, she is making her own food, so yeah, I'll have my dinner. It's around 9, so you know it's good that I have dinner right now. બાકી તો all good.